बोलो रामापीर के जय। હા અમે નેના હતા ને તો અમે સ્ટેચ્યુ રમતા અત્યારે તો કોણ હવે હાજર કોણ રે ગમમાં કોણ હોય ગોમમાં જવા દે અત્યારે તો હવે ટાઢો પોર છો એટલે બધા ભાગોળે બેવા અમુક ગોમમાં જતા હોય બધા સ્ટેચ્યુ રખાવું હોય ને બધાને ચોટાડી દઉં નહીં ગોમમાં જ જવા દે મને આ ડોશી ફોન ચાર્જમાં મેળજે હું આવું ગોમમાં જાય શું બાબાજી સર બાબાજી મારા ક્યાં કોમા તો પોણી લાવ પેલા તણો મેમણ પેલા પોણી આલું થોડા મેમણ તો લે બાજુ હું પીના રે પણ પેલા શું તાકી ઓ તો કે કોમા તું તમારું કોમા તું કે ટીકે રમી એટલે આ ઉંમરે ટેચ્યુ ને બેચ્યુ ના હોય સોનું મારું ઘેર જાય તો ચોહેનું હોય ફરી ગયું કેવું ખરીદી લે પણ બી રખાવ ને રખાવ અરે એવું ટેચ્યુ હે જો ઉંમર ના ફાવે હાલા તબલી આપણે બતાવજો તમારી તમારી તબલી આપણે બતાવો હું આ માલ દે ચાચુ હવે તો રહેજો હવે હાલે તો પગ કરતા જાય બરોબર मैं ना सूंगी अरे ताकि कौन था वो अरे અને આવું કોઈ લાવ્યો તું ટેચ્યુ ને બેચ્યુ ओ पाऊ बता जा मैं मुंह कर दो ओ मुंह तो दो बरोबर અને યાર આપા ભાઈબંધો તો મળતા જ નહીં છે તમને તો દેખાય તમે સ્ટેચ્યુ કહી દીધું હા હવે જો કરું હો ને હા બરાબર લે કોણ લે આપણે નેરકોટ નું ભૂલે નહીં ટેચ્યુ હવે ઓનો વર મો હોય દો દા બહુ ચારા કરતી હતી લે ટાટો કરું ટેચ્યુ અમાર દો ખબર પડે હાલ હાલ કરતી કે બોલો નહીં ચાની કેટલી પર આમ પેલો કપડે ઉભો હતો કેવું લાગે પૈત્રુ મજા આવી જાય ને અડધા તારા જેવું કોણ થાય એ આવડા હોય યાર એવું તો પલાને ઠંડક પાણી મન તો નકરો આ બધું લાવ્યું કોણ હું લાયા તો પછી હતા હું કહું આપણે તો રમે ચી મજા મજા આવી યાર જાય બધા રમાડીએ મજા આવી આતું કહું અરે હું આવું લે તમે જલ્દી આવો મારા હું બપોરો હોય હું તો જલ્દી આવો બિસ્કુટ લેવા જઈએ તારે બિસ્કુટ હા તો હવે ચાર નો ટાઈમ થયો એટલે બિસ્કુટ લેવા જવું પડે ને હું લેવા જવું પડે તમે ચી વાત કરો કોઈ અમે કા થિયેટરમાં પિક્ચર જોવાની વાત કરો તમે તો કોઈ હા જવું હોય યાર કેટલે જવું હોય લાકડા એવું મૂકો લાકડા જેવું છે તમારે ચોક બેહો બેહો આપણે મેમ્પલની વાત યાદ આવી જતી હારું એ કહેવત ના હોય તમે મન તો આમ કરો તમે ખાલી ઓમ ટચ્યુ એમની હાલ લાગતા તમે એ ઓમ ઉભા રહ્યો આય ભાઈ ઓમ ઉભા રે ભાઈ ઓમે ઓમ આ ગોરી સ્ટાઇલ હ ઓ ઓય 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 ઘોરેલા જેવો જ લાગે છે જો આરે ને આ તો ને કે પોચ કરી દેવો મે નો ઠાસડી ભેગો કરી નાખ્યો હોત તને પેલો ઘોરેલો આમ લઈ ગયો ઓમે એના જેવો થઈ ગયો હાલી જા લે હાલી જા પોચ પોચ ગડ્ડા રેડી Ten, ભરજો હવે કરી જો યાદ રાખજો પૈયા પડશે ને ગુમ પાડી દે બે બે લઈને આ તો આપણે પેલા બહુ રમતા બુડા તો હવે જો પીઆઈ જો આવી ગયા હવે રહી કોણ આપણો લખો ખાજી લખાજી કરાવશે ડખાજી પકડો પકડો એ હું જોયો છે ઘેર જોયો છે ઘેર જ જાણે જવું હો અરે અમે ઈ જ જતા હતા તું મળી ગયો કેમ કે શું કરી દીધું બસ ના પેલા એવું ને બીજી વાત તો કરવી પડે વાતો કેટલી આગળ જોવો હા તો એ તો કરાય છું ને તમે કરાવજો આ હું જ હતો એને પાઉં દો
જિંદગીમાં કદી સીધો ઊંધ્યો નહીં આ મોણો. કદી નહીં. જવાના જવા તારો ઊંધો જ ઊંધો જ રહ્યો હોય. હોય. તારી હાહુ યાર જીવ આમ સીધો ઊંઘતો નહીં શીખવાડી હું એમ કહેતો તો આપણો હું એમ કહેતો તો શું ચાલે અત્યારે હુઈ રહ્યો તો તમે ઊંઘ બગાડી એવું ચાલે લ્યો. એમાંથી લીલા લેર હવે તારે જ ઊંઘી રહેવાનું કેમ બાબરજીએ? જો આ મોણ એમને મંગવામ ના ઊંઘ્યું હોય થાતી પાતી જો લીલા લેર હોય કેટલી બધું ઊંઘા તો ના ઊંઘ્યા હોય કે પૈસા સાથી એ દબાઈને ઊંઘ્યા હોય કે બાબા પૈસા મોણો ઊંઘ્યો જાનો હોય બધી રીતે શાંતિ હોય તારે મોણો ઊંઘો શાંતિ. ના મસીદી ચલ લાવે તમે પછી એ મર્સિડીઝ હમણાં જ વિવાણી રિયાણી લ્યો કયો બોલો કેમ બીજું શાંતિ બીજું હું કહેતો તો તમે ક્યારના કહી રહ્યા હું કહેતો તો ભૂલી જાવ છો તમારો પગડો બતાવો હવે હું જાદુ લાવ્યો હું જબર કયા હાથના બતા આ બેને પૂછો જબર જાદુ હે પણ જાદુ પણ આપણે રમતા નતા જેના હતા તાન. તમને યાદ નહીં આવે નહીં રમવું ને હળકો દડકો દઈ દડકો ના એવું તમે નહીં. આમ તો કરો. તમે આમ કરો ખાલી ચાચી આરી બસ બીજું કોઈ બાબા, હું હાલો ને તો 15 ગરદા ખાવો પણ યાર આમાં નહીં મજા આવે તો સીધા જેવું ને આમાં જો ઊંધું ઊંઘું કહો સીધું ઊંઘું હા ઊંધા ઊંઘી ખાવ સીધા રે ના દઈ દો હવે બંધાઈ હાથ દઈ દો ચાલો, તમે શરૂઆત કરો મારો મારો તો તારું બેટ જજો કેવી દીદી આ રમતો આ દેવાય. દે તું દે ઉપર જ બાય થઈ જાય પોત મુંબુ મુહુ મુહુ જો વાત વધાર દઈ દીધી. હું જાઉં તમારો હોમ ગમને હું જાઉં હું જાઉં હેડો આબુ હતો ને. આ તમે તો બૈડો હજો કરી નાખ્યો મારે તાર હાલ તોય આવું નહીં અત્યારે પેલા હા ડોશી આવે ને તો માલિશ કરાવડાવી મારે ઘેર કોમાં મોએ ઘેર ના જવું નહીં લે. કરવી તું તો મને જા જવા દે તું તને. કરાવી, તું જા હો બાબાજી મુએ જબ્બર ક્ષેત્ર ખેમાજી અને બાબરજીએ અચાનક સ્ટેચ્યુ બેચી ચોઈ લે રસ્તા ઉપર આમ ચોટાડી દીધો પાવ 10 ગરદા મેલી ગયા પણ સોરવા તો નહીં બે ના ગમે તે કરીને જ પકડું ગમે તે કરીને જ 10 ના ચોરવા તો પડશે ને પાછા ખેમાજીને જ ઝાલવા પડશે પેલા ખેમાજીને જ ઝાલવા બેહું તો નહીં અખી તેના બે સુધી પોત મેલું નહીં તો સુધી હા ના કહું સ્ટેચ્યુ ખેમાજી હા હવે બકરી ડબ્બામાં પૂરોની છે તો અહીં લઈને આવી ગયો હા? તે પૈસા લાગતો નહીં લે નહીં હલારા પાસ જબરા આમ તો હલતા જ નહીં લે હેડો ફો હવે હેડો તમારે જે કોણ થાય ફો चाची कान को पकड़ने का मुमकिन है ना मुमकिन है बाबूजी हमने माना कीधु पहुंचे क्यों माना खेमा जी गोरिल्ला અમે યાર તમને લાવવાનો છું આવી જાય ખરેખર अरे गोरिल्ला तारे नाम કરી ગયો તો પતિબા ખાઈ લે અરે ધ્યાન પર માં આવું આમ તો હઈ પાડી માં પણ પતિબા ખાઈ લ્યો પતિબા ખાવા પડશે બરોબર ઓકે દઈ દે તાલ લ્યો એક જ ગરદો દે દો પોત ગરદાનો હાટો વાળ દો બરોબર એકડો વજાળો જંડમ કરો આ ડોશી હો બોઈ દેવા કચરો નાખી દીધો ખેમાજી ના થયા
ના ના જો હમણાં તો વી દેવા તું હા ખા એ તું ઝપટમાં તો આય ને બીજી વાર તો આય ઝપટમાં હા, જાઓ, જાઓ, મારા હાર કશો વાંધો નહીં ના ના જવા દે ને, પેલો ખેગો ચો એકલો હોય તો 2-5 ગરદા વાર્તાઓ જો ચોક મળી જાય તો ટેચ્યુ કોઈ ના લાવી દેવું પેલો પછી નહીં ખબર મને જવા દે મારા માટે ગોદરું હુક્યું હોય એક જ નાના એ ખેમા જે ટેચ્યુ એ મજા આવી હા બધા મોટી ચીરો વાળા ટેચ્યુ તો કેવા થઈ ગયા એ તો ખરો ઓ તારી અરે દાદા એને જેવો લાગુ છે ઘરના શું કહેવાય અરે યાદ નહીં આવતું મત તો બધું પડી ગયું ખેબાજી લેવ નહીં લઈ લે એ મોછો આવી જો નાકોરા મોચ પેઠી લ્યા એટલે મને કરી મોછો નાકોરા બેઠી જોજો મને આ જા ઓવર તારા જેવું કોણ થાય ફોટો વાળો મને જે ચૂકે મને કેમન આ શું કાબો ઓ ભાઈ તું પાછા કોંગ્રેસ અંબાણી સરપંચ બધા ગયો મો બાબલા ઓ આ તાકો આયો સીધું મને ગોદરું લેતો સ્ટેચ્યુ કીધી બોલવાની તો તમારી વખત નહીં લગી રહ્યો બરોબર બધા હમું પડજો પણ આ ખેમો હમું ના પડતા ને મજા નહીં આવે બરોબર પહેરવાય નહીં રહેવું શું બોલેલા તમે સ્ટેચ્યુ દાદાજી મને બરોબર તો હવે મને પણ યાદ આવે તને તારું મોઢું જોઈને તારું મોઢું એવું દેખા પેલા ગોરીલાના ભાઈ હોય ને ગોરીલાનો ભાઈ કાચંડા જેવું મોઢું તારું છે બરોબર તો એ તો હું શું કહું છું હે પાંચ ગड्ढा કહી લ્યો પાંચ ગड्ढा કહી લ્યો હાલી ગયા બાબાજી મને તો એવું લાગતું તું આ રોડ ઉપર સરકારમાં ઉભો હોય ને ના ના હવે કબીર નદી એ બધું ભૂલ્યો બોલાડો ભાઈ ના ઉભા રહેલો વધારે ના વાગે તમને આ બધું પતી જાવ બરોબર હે ડોશી તાકાત આવી ગઈ થોડી પાંચ બરોબર હવે નીકળવાનું કાઢે જજન કાઢ આ હોય કંપા મારી આંટી અચૂક ફેંક્યું નીકળો બ્યુટી ભૂખ લાગી લાગી હાલ તો હો ક્યાં મળી હાય હાય નાખું જો તાર માત તો વેચી માર તું ખા એ નિશાણી છે કેમ માર ઢીંગલી હા ખાના ભાઈ ખાના તારા માટે જ લાયો હું ખાના જો ગરદા ખાઈને તારા માટે અરે ગરદા યાદ આવ્યું શું કરું મારા ખેમલાનું શું કરવું મને સ્ટેચ્યુ કહી ગઈ 3 જણા મારી ગયા પણ લાયો તો ખેમા તારું મત છે હવે તૈયાર રહેજે તું મારા હવે તને સ્ટેચ્યુ કહીને મારા દીબાનું હાટું વારવાનું તૈયાર રે મને જવા દે સ્ટેચ્યુ કહ્યું ને તું ભાઈ પૂછી ના રહેતી ઓછી પણ હતો હા કરજે હું આવું ખર ડોશી એક તો કચરો ઉપાડી નાખવાનું વાહન ધોવાને હવે કે વારિયા વાળાને જઈને ડોબા બોધવા હાથે ના ના અમારો ઓલે જીમાં તો ક્યાં મોજી સ્ટેચ્યુ એમાં હારું ના લાગે તમારા માટે એક એક્શન ઉભા રહો હા હવે સારું લાગ્યું ગોમ ના ભૂંડ ગોમ વાર હાય 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 હા એ કેમુજી તમે દોહી તમને વગણ વાળો કે ગોમ વાળો તો મારો ખરા હે કેમુજી તમે દોહી કે તમે મારો ખરા
એમોજી કેમ હતો સ્માઈલ એ ખમણી માં ઘર પી બ્લેક બ્યુટી ખબર એને મેં ચારનું પૂછી ને મંગળા મળી હવે રાજો તમારે જેવું કોણ થાય ઓવર હેરો બે બુટી ઓવર ચાલ્યું મને પાછા ને પા બ્લેક બુટ આવ મને વાળો પકડાતો એમ હે હું તમને ઘણો પકડાય એટલે તો આમ ફરી જાઉં કારણ કે મને અવડો મોઢા ફરેલું ગમતું નહીં માણસ બરોબર આમ ફરી જાવ બસ તો હું ફેરું તમે કહો વાંધો નહીં એ પકડો આઈન પકડો એ પકડો ઓની કાથે તો પણ બધું હોય છે એ તે મારા ગીત આખું ગાવું પડશે આઈમ બરોબર આ તો પોઝિશન ઓકે બરોબર 1 2 3 કોવાની કાથે કોકડલો પાવ દેતો એલા કોનુડા માટલી ફળે માટલે ફૂટી જઈ માટલી ફૂટી જઈ બાપુ કોવાની આવું કરે આવું કરાય પોતે બા બોલવું નહીં પોતે બા ખાઈ લ્યો શાંતિ જ્યાં જઈને ઊંઘવાનું કરો તમે બરોબર 1 2 3 4 મારી નાખ્યો કરવું પડશે આ ખેમલાનું કોક કરવું પડશે ના ક્ષેત્રમાં આવ્યો ઊંઘતો હું દીબા ખાઈને આવ્યો દીબા ઊંઘતો હું ગોલ ગોલ કરી જાઓ એકલા આ તમારા લીધે દાડા આયા લખાજી એકલા બોલ્યા તમારા લીધે દાડા આયા તમારા લીધે બસ આયા લઈ જતા તમારા લીધે મારા દાડા આયા માર ખાવાના એમ પણ હું થયો આપણે મોટો થયો મને કોઈ મારે નહીં તમારા બેના લીધે મારે માર ખાવાના દાડા આયા માર ખાવાના ખેમો હા ખેમો તમે લઈને આયા તા નવીનું પેલું નોતિયાનું સ્ટેચ્યુ અલે એ મને હું એ જ્યો તો ભાઈ તારા પઠાવ હું એ માર ખાઈને આવ્યો તો ભૂલ્યા લઈને આયા તા નોતું અમને ચેત ના કહું કે હું એ માર ખાઈને આવ્યો ખેવાજી જોડે રંગતુજી ચમ આયા તા તમે તો કયો ઓહો અને meeting કરી તા. કોઈ મીટિંગ નહીં કરી આ તો બેહો સાગો ખેતર રાખવાનું કહીએ અમે બધો બેહો ના હોય બેહો બેહો બાબતજી બેહો કે એ તો આ બાબતજી વાત લાયા તા હા ત્યાં રમતુજી વિશે હું બેઠો તો તે કે પેલું ભાઈ શેતર વાવન કહેતો તો કે તમારે વાવું હે એની વાત કરતા હતા કોઈ બીજી meeting નહીં કરી. રસ્તામાં મીટિંગ ચાલુ છે એ તો અવાજ ઊંચો આવ્યો એટલે કયો ને હા હું ચોથી હતો તો તારનો મને સંભળાતું હતું ના એ તો પેલું કૂતરું આવ્યું હતું એટલે તકડવા ગયા એમાં એવું આવ્યું થયું હતું હાથું જતું પણ ભાગતું તું બાબુ જબ્બર હ પણ આગે ગોઠતું જ નહીં તાર એવું હો અમન તઈને નહીં ગોઠતું ને તાર તો પછી મારા વેલા હાથ ધ્યાન રાખવું પછી મને કૂતરાની બહુ બીક લાગે અરે રમતુજી દોડીતા નહીં તો એ કેવા દોડેતા ખબર હે તમને પાર્ટી ભરી દી પાર્ટી તાર તો તમે બેહો તાણ અંધારું થાય પહેલા હું ઘેર પહોંચું તાન મને કૂતરાની બહુ બીક લાગે હાથ હોય ઘડતા હોય પણ કૂતરાની બીક અને એવું હોય ને યાર, ઓમ વળગી જ પર હો આ તો જબરજસ્ત કઈ નહીં ખાલી ભૂત આવ્યો બસ આગે વલ્લે તો આવું બધું ના કહેવાય ના કહેવાય ના કહેવાય આપણે હો ને ગમે તે કરી ખેમજીનું કોક કરો ખેમજીનું કોક કરવું તો પડશે આમાં નહીં ચાલે યાર તમે લાયા તા આ રેમ બાબરજી હુઈ રહ્યો તો ઊંધો ઊંઘી રહ્યો તો ઊંધો એ વખત આપણે તૈણે જઈએ અને ખેમજીને જાય એવું ટેચ્યુ કરી દે મારા મગજમાં એક વિચાર હ એ હાલી જ જા પાવ અત્યારે કોક તો એ ડોશીનું જ કામ કરતો છે એનો ટાઈમ જ છે ત્યારથી હાડા હાથ સુધી ડોશીનું કામ કરવાનું તો વાત કરતા આપણે શું વાતો હ આખા ગામમાં વાગ થઈને પર ચાર વાગે એટલે ડોશીનું કામ કરે ડોશી કે પેલું કરી દે આમ જોડા કાઢેલું કરો મોઢ તમારા જોડે આઈડિયા હે ને એની આઈડિયા હ મારા મગજમાં ગમે તે ખરો પડી ના ચોડવાની હે હા હા અને- ના કેવું પડે એક પડશે ને રમતું નહીં એટલે તો આમ બોઘા પાડી જાય એ આપણા જેટલા આપણા દઈ ગયો ને એ બધું હાટું વાળી બધું તમારે દેવાની જરૂર જ નહીં હું ઘર લઉં તમારા પોત ના. મારું ઘર હું તમે જેટલું માર્યું બધું ખેમાન છાટું મારવાનું પોત 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 ને 20 ધીબા મારવાનો હું હા પૂરો કરી નાખો. 15 પડશે એટલે પૂરો પૂરો ખાલી એક પડશે ને રમતું નહીં એટલે બીજી માગ છે જ નહીં
ના ના કચરા પોતે બધું મારા કરવાનું હવે કે પોતું કરી દીધું હા પોતું કરી દો લ્યો પ્રેમથી પૂરા કાળામાં ફૂટેલા હા કોના કરતા વાઢો મર્યો તો સારું હતું વાહ છોકરો એનું કરી દે ગયો ના ના સમજી સ્ટેચ્યુ હાય હાય તને બૈરું પોતા કરાવવાની ઉપર બોયનો ફોટો પાડ દો ગામમાં વાયરલ કરવો ગામમાં તો જે વાત થઈને ફરા પાછા ત્રાસ થઈ ગયો ત્રાસ તમારા પાસે સમજી પોચ ને પોચ 15 ધીબા ખાવા તૈયાર રહેજો હલે તો 15 મોટો ક્યાં મોજી જમ તો થોડો આમ રે પોતું દેખાય હરખું પાડજો પાછો આમ બરા ઝૂમ મારીને પાડજો આમ ઝૂમ મારીને ઝૂમ હા હા હરખું હા કમ્પ્લીટ જબ્બર ફોટો આવ્યો જબ્બર ફોટો આવ્યો હા હવે મજા આવે આખા ગામમાં વાયરલ કરું આખા ગામમાં ના સરપંચ ને ઉભા રાખીને ફોટો વાયરલ કરવા સરપંચને ઉભા રાખવાના. સરપંચમાં ઉભા રાખી અત્યારની ચૂંટણીમાં સરપંચ ખેમાં જ ઉભા રાખવાના પોસ્ટર મારો છપાવવાનો સારો છે ફોટો આ પોતું જ નિશાન નિશાન પોતું નિશાન પોતું પોતું લઈ ખમાજીએ ચાલે ના ખમાજીએ લે ખેમા પેલી ડોસી આવી તારી તૈયાર થઈ જાઓ ડોસી નથી ડોશીનું નામ લઈને છેતરી ગયા હવે તો મારી વાતે ગોરેલો કહીજો બાગાજી એક જ થયો લે તમે બાકી હતો દુનિયામાં જતો રહ્યો આ ભગત આધી આય બધા બહુ થઈ ગયો પોત થઈ ગયા બાબરજી તમારી વારી આટલા તો જો હવે મારી વારી પકડો મારી વારી આ કરોડામ જો કરો બધાને બહુ છેતરી ગયા હતા બધે બહુ છેતરી ગયા રાખવાનું હોય ને હવે તો મજા આવી મન તો મજા આવી ગઈ થઈ ગયા મજા આવી ગઈ જો બૈરામ લોહી આવી ગયું છે આવી ગયું ને જો લોહી કાઢ નાખ્યું ને ગંદો તો જો હા મારી જશો તમે તો મારી જશો મારી ના એટલે હવે વાપરો તમારે જો જવું હોય જજો બરોબર હવે સ્ટેચ્યુ જાવ ને તમારે ડોશીને સંગાત લઈને આવું તમારે ડોશીને ડોશીનું કામ નથી તારી પેલી નસ અમારા હાથમાં આવી જાય ને એટલે તું આમ કદી હલતો નતો અમને છેતરી જતો તો સમજ્યા હવે તો જાય મોહરી એમ જતો રહે ના એમ જો જવું હોય તમારે ડોશી લઈને જાવું મોહણીયા થઈ જાવ મોહરી અમે આવ્યા અને હા મોહણીયા પાપા જાઓ તને નહીં છોડીએ ઉતાર ન બીવાતા જાઓ એ તો નહીં પોતું કરજો, જાઓ. આપણું પોતું કરતા રાખ ડોશી બોલશે ભાઈ તો મારે કોમ આપે જવું પડશે મારા ભીખુજી જોડે હવે જાઓ નકર ડોશી આવી ભીખુજી હું આવી લે તો કરે ભીખુજી અરે તારે જતો ઘર પાસે બેઠા હો બાપા બોલો હું બોલે રહ્યો તઈ તમ આમ દૈડા આમ બઢા કઈ ના ડોશી મારા ક્યો ડોશી ને મારા તાણા પેલા ત્રણ જણા હતા છયા તઈ એકલો પેલા રમતુડો હા બાબરજી હા એ લખો સમ માર્યો મને એટલે એમની કોઈ ખાલી ખોટી એમની કોઈ મારતું છે એટલે આમાં શું ખબર હા આપણું સ્ટેચ્યુ નહીં આવતું કેવું સ્ટેચ્યુ નેનપણમાં રમતા આપણે પેલું નેનપણમાં નતા રમતા સ્ટેચ્યુ કહે પેલો મોણા ચોટી ઓવા, તમે રખાયું બધાને ટીપા દીધા ને છેલ્લે મને દીધા મૂર્ખા પણ આવું કને કરવાનું કીધું તમને આ આ મોબાઈલમાં ઉંમરે જોયું. તમારી સ્ટેચ્યુ રમવાની મોબાઈલમાં જોયું કોલા રમીએ હા તે તો બેડા હાજર થઈ ગયા હદે તો નહીં થાય હોય એમ તો હું બધું મજબૂત છું તો મજબૂત થા લોહી નીકળી એ તો ગયું આવો પેલો એટલે આવો માર્યો તમે માર્યો હે એ ખબર હાથમાં એને હું લઈને આવ્યા હતા કાટ લઈને આવ્યા હતા કહું
હા તે શું કરશું હવે આવો કોઈ કોનો રસ્તો કાઢો એમ કહું. આ તો એમ કે તું ગમે તો જા ને તો કે હું ડોશી લઈને અંગત જાય. પણ ના હોત તો છૂટું કરાવી દઉં. પણ એ તો મોનતા જ નહીં કે નહીં કરવું અમાર. છૂટું નહીં કરું એમ કે વાહ તારું બે મળું એમ ના કોકાવું. આ કોકરો બાપુ લેવો તું ના બનાવો. હા કેળો પાકી નાખી ગયા. દેડો મારા ના દેડો ના હતો ખરેખર આયા હે ને એ ભૂલી ગયા કે ત્યાંથી આયા તા ક્યાંથી હેલો લખાજી તમે કેમ આયા? એ મૂર્ખો હું સ્ટેચ્યુ આવો મરાતો હોય છે લાયા હાજીરા એ હે મોફડી લાયા હાજીરા ઓવર કરો. ઓર કહી દેજો, ઓર કહી દેજો. એ ડોશી આઈ લ્યા જો આયો, મરી જા હા આડી રહ્યો હો હમણાં કેટલી વખત થઈ ગયું એમ કઈ કઈ તમને ખબર મૂર્ખો છે પણ એ તો મૂર્ખો તમે એના વાદે મૂર્ખા છો આ આડી રહ્યો પોત કરતા કાન બીજા આ પોતમાં તો આવી રહ્યો પોતમાં તો આ વેડે હા અને હજુ પાછા બીજા પોત ચોરશો ને તો પછી જતો રહે અલ્યા એ મૂર્ખા જતો રહે પણ મારી વાત તો અઘરો. આવો મરા આમ જો આ મરા તો પણ એને લાયા નાયતા હોય તો અમે હુઈ રહેતા. તો જુઓ કનો હો શનિ દેવ જેવો આ છે 2.5 કિલો નો એક પર તો આ તો થોડું હલકું શરીર માર તો જોવું તો આ બે જણા ઠીક સમજ્યા તો આનું તો શરીર જોવું તું 2.5 કિલો નો હાથ છે આગેવાન નતા હલતા કદી એ નતા હલતા આ કડું પહેરીને તો નતા માર્યા ને ના ના કોઈનો જમાડો બાકી નહીં મળે એટલે શરીર બનાવ જ નહીં રહ્યા. સાહેબ તારું આ મને લાગે કળા પહેરી પહેરીને જ પડે લાગે ના આ તો હું નખિયામાજી મારતો છે પાહો. આ ત્રણે ત્રણ કળા પહેર્યા મને લાગે કળાના ઘા વાગ્યા ને એમાં લોહી નીકળી ગયું એટલે આગેવાન કડું તો આ હાથે અમે આ હાથે દીધું એ તો જોવો તમે તો હમણાં પોડે લોકો મોઢું પીચકાયું કરાવ. મારી વાત સાંભળો આ તો મૂર્ખો હ ડોશીના ત્રાસથી હે ને મગજ એનું ફરી ગયું મૂર્ખો નહીં એમને દેવું તું તાર તો તોણી જ દીધા હા ઓહો. અને મકોડા ખલાસ થઈ પતિ એમ પણ એમને તમને માર્યા તમે એમને માર્યા હે તમને ખબર છે મને તો સ્ટેચ્યુ કઈ પેલું ડેખડું ઉપડાયું ડેખડું ભાઈ કેવી રીત છે તમે વિચારો. માગ્યો કાર મુઢા 10 ગરદા મેલે ને પોત તો દુખાવાની ગોળી ગરી મેલે કારણ તો એ કોણ ઉપર મારા પછી હું એક ગરદા ના પાડ દઉં ચાર મકોડા એ ભાઈ બે મકોડા પાકી જાય. બે મકોડા તું એક વળગી દે આમ. બીજા ભાગી જાય છૂટું કરી દે. આપણે પોત નું 15 બાકી છે અત્યારે બીજા 15 બાકી. અત્યારના બાકી અમને દઈ દેવા જાઓ અત્યારે હવે. મરી જા તે અમાર હું લે સ્ટેચ્યુ વધારી તું હું લે લઈને આયા તા. એ વાતે હાથી ગુનો તમારો વાંક ગુનો તમે આવ્યા ધંધાત તમે આવ્યા 15 ખાધા ને બીજા 15 ખાવ ને પછી છોડી મને શું કે તમારે ના ટેચ્યુ રમવું હોય ને તો મારા કોઈ વ્યવહારમાં નહીં હું કોઈ વ્યવહારમાં નહીં નહીં કરતા હવે અમાર નહીં દેવા. નહીં એમના દેવા. જેવું કોણ થાય નકર મરી જા. મરી જાઓ અમે જીવતા જીવતા ડોશી રે ડોશી મકો પાડો. આવી રહ્યો હા 15 માં તો આવી રહ્યો બોલ દેવું હા. બીજા બે મકોડા ખાઈ જા હમણાં હા. ઉપાધિ થા એરા જ્યારે મને પેલો તો આયરન ખાઈ ગયો. ઓ બીજો તો બધા કપડા વાત કરવા દે ને વાત નહીં કરતો. ઓ મકોડો પાઈ ગયો કોઈ એમણે નાટક નહીં કરતો ભાઈ. વાત ખાલી વાત કરવા દે. મેં કીધું તું કે આ ઉંમરે હવે સારું ના લાગે પણ મને તો કે હાથ દેખાડો તો આમ કઈ સ્ટેચ્યુ બતાવી દઉં. આવું કામ કરતા નહીં મને તું કે ખબર આપણે જેના તાતા રમતા હતા ને આપણે એવું એટલે એ રમવાનું વખત વસ્તુ અલગ હતી એ વખત નાના શરીર હતા. આપણા મજબૂત હતા નેના હતા ને સારું મજબૂત હતા હાડકા એ વખત મજબૂત હતા એ વખત ગરદા ખમે એકતા હતા હવે આપણે સહન શક્તિ નહીં ઉંમર થઈ ઉંમર હારે હાડકા હારે તમારા પેલા થઈ ડોશીને મારખો તમે. જો, પોત પોત થયો, હવે તમે તાર મુખ આવું હું નીકળું. નહીં, નહીં, નહીં. બરાબર? હવે તમે તાર મુખ. એ ભૂલથી છો. ઠાકોરજીની